ટ્રેનમાં મુસાફરી તો દરેકે પોતાના જીવનમાં ઓછામાં ઓછી 1 થી 2 વાર કરી જ હશે અને તેમાં જ મુસાફરીની મજા માણી હશે તે પણ કદાચ ભૂલાય નહીં તેવી જ હશે। કાળા પાટા ઉપર દૂરથી રંગબેરંગી કોચવાળી ટ્રેન તમારી પાસે આવતાની સાથે જ તમે ખુશીથી કૂદી પડશો। તે વખતે ટ્રેન ફક્ત તમારા માટે એક સવારી હતી, પણ શું તમે ક્યારેય નોંધ્યું છે કે ટ્રેનના કોચનો રંગ દર વખતે કેમ બદલાય છે? શું તમારા મનમાં ક્યારેય પ્રશ્ન ઊભો થયો છે કે ટ્રેનના કોચનો રંગ કેમ બદલે છે? ભારતીય રેલવે વર્ષોથી તેની ટ્રેનોને વિવિધ રંગમાં રંગતી આવી છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય ચોક્કસથી થશે કે તે ફક્ત રંગની બાબત નથી। દરેક રંગ પાછળ એક આખી વાર્તા છુપાયેલી છે, જેમાં તેના એન્જિનિયરિંગ, સલામતીના ધોરણો અને મુસાફરોના આરામનો સમાવેશ થાય છે। જો તમે આ રંગોનો અર્થ સમજો છો તો તમે ટિકિટ જોયા વિના પણ કહી શકો છો કે અંદરની સીટ કેવી હશે, તેના ટ્રેન તેના ગંતવ્ય સ્થાન પર કેટલી ઝડપથી પહોંચી જશે। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે ટ્રેનના કોચના રંગ કેમ બદલે છે અને ટ્રેનના દરેક રંગનો અર્થ છે શું। પહેલી છે વાદળી ટ્રેન। તમે ઘણી વખત વાદળી ટ્રેનમાં મુસાફરી કરી હશે। આ ટ્રેનને ભારતીય રેલવેનું મુખ્ય લક્ષણ માનવામાં આવે છે, જે હજુ પણ દેશના ઘણા ભાગોને જોડે છે। વાદળી કોચ એ જૂના જમાનાના ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી કોચ છે। જો તમારી ટ્રેન વાદળી રંગની હોય તો તમે એક એવી મશીન પર સવારી કરી રહ્યા છો જેણે છેલ્લા કેટલાક દાયકાઓમાં લાખો ભારતીયોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડ્યા છે। આ કોચ લોખંડના બનેલા છે અને તેમાં એર બ્રેક સિસ્ટમ છે। નવી ટ્રેનની તુલનામાં તે થોડી વધુ કર્કશ લાગે છે અને તેમની ગતિ સામાન્ય રીતે 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી મર્યાદિત હોય છે। જો કે તે આર્થિક મુસાફરી માટે લોકપ્રિય પસંદગી પણ રહેતી હોય છે। બીજા નંબર પર છે લાલ ટ્રેન। યાદીમાં આગળ છે આ ટ્રેન। જ્યારે તમે રેલવે સ્ટેશન પર પહોંચો છો ત્યારે તમને ઘણીવાર લાલ અથવા ઘેરા મરૂન રંગની ટ્રેન જોવા મળશે। આ કોચને લિંક હોફમેન બુશ કહેવામાં આવે છે, જે જર્મન ટેકનોલોજી પર આધારિત છે। આ લાલ કોચની સૌથી મોટી ખાસિયત તેમની સલામતી છે। તે લોખંડના નહીં પણ સ્ટીલના બનેલા છે। સૌથી મહત્વની વાત એ છે કે અકસ્માતની સ્થિતિમાં કોચ એકબીજા પર ઢગલા થતા નથી। વધુમાં તેમાં ડિસ્ક બ્રેક્સ છે અને તે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે। ત્રીજા નંબર પર છે સફેદ ટ્રેનો। જ્યારે આપણે સફેદ ટ્રેન વિશે વિચારીએ છીએ ત્યારે તે ભારતીય રેલવેના આધુનિક અવતારનું પ્રતીક માનીએ છીએ। આ સામાન્ય ટ્રેન નથી, પરંતુ સ્વયં સંચાલિત એકમો છે, એટલે કે તેમને અલગ એન્જિનની જરૂર નથી। આખી ટ્રેન પોતે એક એન્જિન તરીકે કાર્ય કરે છે। સફેદ રંગ તેની પ્રીમિયમ ઓળખને પ્રતિબિંબિત કરે છે। તેઓ ફરતી બેઠકો, સ્વચાલિત દરવાજા અને જીપીએસ માહિતી જેવી વિશ્વ કક્ષાની સુવિધાઓ પ્રદાન કરે છે। આવા જ અવનવા અને માહિતીસભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી તમામ માહિતી આપના સુધી તરત પહોંચી શકે।